જય શ્રી રામ અને જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા વ્લોગમાં. હું વાડી આવ્યો હતો અને મેં કીધું લાવો વિચારું કઈને ટૂર દઈ દઉં તમને નાનકડી એવી મસ્ત મજાની. તો અત્યારે છે શિયાળાની સિઝન અને અમારી વાડીએ અત્યારે ઉગે ધાણા, રાઈ, પછી ઘઉં, જીરું, વરિયાળી એવું એવું વગેરે 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 ઉગે. અમે ખાલી ધાણા અને રાઈ વાવી છે, તો તમને બતાવું કેવી છે ધાણા અને રાઈ. તો સૌપ્રથમ જો તમને બતાવું કાચા ધાણા કેવા હોય. કાચા ધાણા તો મિત્રો આ છે કાચા ધાણા, મીન્સ કે હજી આ ધાણા રહ્યા ને એ ઉગી રહ્યા છે. હજી આમાં ફાલ આવવાનો બાકી છે. જો ફાલ થોડો થોડોક આવ્યો છે, ફૂલડા આવે જો આવા આ ફૂલડા આવી ગયા છે. આ છે કાચા ધાણા. હજી આમાં ધાણા આવશે, ગોળ 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 ધાણા. અને એ જ ટાઈપના આ છે જો આ રહ્યા ધાણા પાકી ગયા છે. આમાં જો કેટલો બધો ફાલ આવ્યો છે અને આ જો ધાણા બેહી ગયા છે. અમુક દેખાય છે ધાણા, જો એક છોડવામાં અમારે એટલા એટલા ધાણા આવ્યા છે, દેખાય છે. હા એનો ફાલ છે, આ ધાણા છે. જો આ ઠેઠ લગી દેખાય છે ને, એ અહીંયા લગી જો આ બધા ધાણા છે. હા એ બધા કાચા ધાણા છે. આ બે ભાગ ટોટલી કમ્પ્લીટેડ છે. આ આખા ભાગમાં ધાણા છે. આમ જો કેવા મસ્ત ધાણા છે. ઓહ માય ગોડ, ધાણા બાકી એક નંબર છે મિત્રો. જો આ દૂધી છે એને કેવડી મોટી દૂધી થઈ ગઈ છે. અમે મેથી છે. આ રહી છે ચોરી. ઝાટકો ચાલુ નથી ને, સોટાડી દે. જો ચોરી કેવડી મોટી છે. ઓ માય ગોડ, ટુલુલા. વાડી આવો તો કંઈક ને કંઈક ખાવા મળે. ચોરી દવા વાળી નથી, તોય નાખી. હા અમારે આવીને બેસી હોય, ગમે પાણી હોય એટલે ધોઈ નાખવાની. હા એક 2 મિનિટ હો. દાણા તો સારા છે. લો પડી જાય. ગાઈજીસ આ છે આપણું હલાર, તમને બતાવું. આ છે આપણું હલાર, જેમાં તમામ પ્રકારના પાકો નીકળી જાય છે. અને જો તમને બતાવું અને ડાયરેક્ટલી આ પુલી છે સાફ દ્વારા ફરે. થોડું ઘણું બીએમઈનું જ્ઞાન હું આપી દઉં. એના લીધે અંદરના સાફ્ટ બધા ફરે, અને સાફ્ટ ફરે એટલે આ સાયણા બધા ફરે. આની અંદર હોય આની અંદર હોય છે બ્લેડું. હોય તો દેખાડું, નહીં દેખાય, બધું પેક છે. અહીંથી બધો પાક નાખવાનો હોય, અહીંથી બધો અંદર જાય, અંદર જઈને અહીંયા બારો નીકળે. અને વન ઓન ઓનલી આ છે આપણું કટાર. શું કેવું ગાઈજીસ, ઘણા સમય પછી આને જોયું છે. હા એ ઘણા ટાઈમ પછી આને જોયું છે. કેમ કે તમારો ભાઈ 2 મહિના હોસ્ટેલમાં હતો ને, હવે તમને કટરનો ઇન્ટ્રો આપ. અહીંથી કંઈક એનો આવો લુક હોય છે. ક્યાં ફિલિંગ છે. આથી નજારો જોવો તમે, હાથી ઉપર ચડી ગયા એવું લાગે છે ને. આ છે એનું આગળનું ટ્રોલું, જે આ છે પાછળનું જોઈ, આગળનું ક્યાં આવડે છે. અને આ છે નાનું હલર, થ્રેસર, નાનું થ્રેસર. અને આ છે કોખીનું થ્રેસર, એની પાછળ છે ધાણા. તો ઘણા દિવસો પછી વાડીએ આવ્યો છું. તમને ફીચર બતાવું અમુક અમુક. જો આ છે એના ગેર, થોડુંક ઝૂમ આઉટ કરું. આ છે એના ગેર, જો આ પેલો ગેર છે, આ રિવર્સ, બીજો અને ત્રીજો. અને ખાસ વાત એ છે આમાં 5મો ગેર આવે છે, એ છે આર્યો. ઈ ત્યારે તમારે હાઈવે ઉપર ફૂલ ફેંટાવવું હોય ને, તો આ ગેર નાખી દેવાનો, એટલે રમાટી બોલે તો જાય. બાકી આ એના નાના નાના ફીચર છે. અહીંથી સ્ટાર્ટ થાય,
આ બધી એના લાઇટું છે, હેડલાઇટું. અને આ છે એનું લીવર. 2 લીવર આવે, એક હાથમાં આવે અને પગમાં આવે. 2 લીવર છે. અને આ છે कंडक्टर सीट. ओ डीजे सिस्टम भी है इसमें गाइस, लेकिन चालू है बंद है कुछ पता नहीं. पीछे चलते पीछे बहुत मजा आएगा. और ये वो शाफ्ट है जिनसे आगे वाला और टंकी खाली होती है और शाफ्ट फिर घूमता है. और इधर यहाँ से निकलता है, देखो. रुको गाइस, मैं वो आपको धान बोलते ना, धान क्या बोलते, हाँ કેમ જાવું અહીંયા? આવી ગયો. हाँ रुको, ये देखो गाइस, दिख रहा है आपको? हाँ तो खाली फोइतरा છે આના. આ ધાન હોય જો, ચોખા ચોખા કે આને ચોખા. અને એકાદો કાઢીને બતાવું. ખટકી થઈ ગઈ છે આ તો, તડકે પડ્યા. બાકી આવા ધાન હોય જો, हाँ चोखा के आने. एंड एक और बात, पीछे का व्यू इसका ये देखो. हाँ कितनी हाइट पे हूँ आप अभी देख सकते हो. देखो इसमें सिलेंडर देखना, ठीक है? कितने हैं? 3 और 3 6 सिलेंडर इंजन है इसमें. 6 सिलेंडर. देखो कितना बड़ा इंजन है इसका. 6 સિલિન્ડર છે આમાં. ને આ એનું ધુમાડિયું કેવડો પાવર જનરેટ કરતું છે. હા એની શાફ્ટ છે જો, આનાથી હાલે આગળ. આવો કંઈક નજારો છે. આગળનો વ્યૂ બતાવું તમને. આ જો કેટલી ઊંચાઈ હું લાગુ છું, કોમેન્ટ કરી નાખજો. વ્યૂ જોવો ગાઈસ, આ સનસેટ થાય છે મસ્ત મજાનો. દેખો દેખો, લાઇટ ફૂલ કરી. કેટલો મસ્ત વ્યૂ આવે છે અહીંથી વાડીનો આખી. હાલો ત્યારે હજી તો બોનીફાયર કરવાનું બાકી છે. હજી બોનીફાયર તો ખબર છે ને. હાલો ત્યારે બોનફાયર કરી નાખી. તાપણું કરવાનું છે, તાપણું. હજી અત્યારે તો નથી કરવાનું, પણ કરશું. ચાલો, આપણા વિડીયો જોતા હોય તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો મારા વાલા. અને આપણા ઇન્સ્ટા પેજને ફોલો પણ કરી લેજો. તો મળશું આપણે એક નવા મસ્ત મજાના બ્લોગમાં. ને શું બીજું, મળશું આપણે ધમાકેદાર નવા બ્લોગની અંદર. ટાટા બાય બાય.